मित्रों गुज्जू दर्शन न्यूज़ में आपનું સ્વાગત છે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં હિન્દુ સોસાયટીમાં મુસ્લિમને જે છે તે મકાન વેચી દેવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અને પૂર્વ કોર્પોરેટર અને ઓબીસી મોરચાના જે મહામંત્રી છે તેઓ દ્વારા ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ સ્પ્રિંગ રિસ્ટ્રીટ 1 સોસાયટીમાં એક મુસ્લિમને મકાન વેચી દેવામાં આવેલ હોવાના આક્ષેપો સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર ભાયલી વિસ્તારમાં આવેલ સ્પ્રિંગ રિસ્ટ્રીટ 1 સોસાયટીમાં આવેલ ફ્લેટ નંબર 301 જે છે તેમાં રહેતા મહિલા દ્વારા સોસાયટીનો એનઓસી લીધા વગર જે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર મહિલાના પિતા મુસ્લિમ છે અને એનઓસી લીધા વગર મકાનનો દસ્તાવેજ પણ કરાવી લીધેલ હોય ને એસોસિએશનના નિયમોનું ઉલ્લંઘન જે છે તે ઉલ્લંઘન કરેલ હોય સોસાયટીના રહીશો એકત્ર થયા હતા અને થયેલ દસ્તાવેજને લઈ રોષ પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે સોસાયટીના રહીશો દ્વારા મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં હાલ જ થોડા દિવસો અગાઉ કોર્પોરેટર તરીકેની ટર્મ પૂરી કરેલ એવા વોર્ડ નંબર 10ના જે પૂર્વ નગર સેવક છે લીલાબેન મકવાણ અને તેઓ સાથે વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના ઓબીસીના મહામંત્રી મહેશ બ્રહ્મટ ત્યાં પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો દ્વારા આયોજિત મિટિંગમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે તમામ સોસાયટીના રહીશો સાથે પૂર્વ કોર્પોરેટર દ્વારા આ દસ્તાવેજ રદ કરવામાં આવે તથા આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી। કેમેરામેન કિરણ સોલંકી સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન। ભાયલી TP1માં સ્પ્રિંગ રિટ્રીટ 1માં અમે અહીંયા મિટિંગ માટે આવેલા છે। અમને નાગરિકોની રજૂઆત હતી કે ગઈકાલે રાત્રે સ્પ્રિંગ રિટ્રીટ 1માં કોઈ વિધર્મીએ મકાન રાખ્યું છે એની જાણ થતાં આજે મિટિંગમાં અમને બોલાવેલ અને અમને હકીકત જાણવા મળેલ કે ભાયલી વિસ્તારમાં અશાંત ધારાની લાગુ નથી થતો એટલે કોઈ મુસ્લિમને વેચનારે આ મુસ્લિમને અપાર્ટમેન્ટ વેચી દીધો છે અને એમાં અમને હકીકત જાણવા એવી મળી છે કે બેન જે છે એ હિન્દુ છે અને એમના પિતા જે છે એ મુસલમાન છે એટલે રહીશોએ એનો વિરોધ કર્યો છે। આજે સવારે એના માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને કલેક્ટરશ્રીએ એમને ખાતરી આપી છે કે એમનાથી જે યોગ્ય પગલાં થશે લેશે। એટલે અમારી શૈલેષભાઈને અમારી રજૂઆત છે અને શૈલેષભાઈને અમે કીધું છે કે આ ભાયલી TP 1, 2, 3, 4, 5માં અશાંત ધારા બને એટલો જલ્દી લાગુ થાય જેથી કરીને હિન્દુઓના વિસ્તારમાં આવી રીતે શાંતિ દોડાય નહીં। ભાયલી વિસ્તારમાં TP1 રિટ્રીટ 2 કરીને ફ્લેટ આવેલા છે। હવે રિટ્રીટ 1 યસ રિટ્રીટ 1 નામના ફ્લેટ આવેલા છે। લગભગ 60-70 કુટુંબો અહીંયા વસવાટ કરે છે। અમારા ધ્યાનમાં આવેલું કે કોઈ બહેન છે જેનું નામ હિન્દુ અમીબેન પટેલ કરીને છે અને એમના નામથી દસ્તાવેજ થયો છે પણ જ્યારે બીજા ડોક્યુમેન્ટ જોયા ત્યારે જાણવા મળ્યું કે એમના પિતાશ્રી વિધર્મી છે કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો છે ને તો રહીશો ખૂબ ચિંતિત છે અમારા વિસ્તારમાં કે આવી રીતે કોઈક મુસ્લિમને આ મકાન વેચાઈ ગયું છે જેથી કરીને આજે મિટિંગ કરી છે રહીશોને મને પણ બોલાવી છે। હું સ્થાનિક કોર્પોરેટર અને ખરેખર અમને તો એવું લાગે છે કે જલ્દીમાં જલ્દી અમારા ભાયલીની 1, 2, 3, 4, 5 જે ટીપી છે ત્યાં અશાંત ધારો લાગુ થાય તો અમારા વિસ્તારના જે હિન્દુ નાગરિકો છે જે ખરેખર આમ તો કહીએ ને કે બધા લગભગ ગુજરાતી છે એટલે એકદમ ચિંતામાં આવી ગયા છે કે હવે શું। તો અમારી સરકારને પણ રજૂઆત છે, અમારા ધારાસભ્યને અમે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ પડે અને આ વિસ્તારની શાંતિ દોડાય નહીં અને આવી રીતેથી નામ બદલીને અથવા કોઈપણ એન કેન પ્રકારે જે દસ્તાવેજો થાય છે અને એ લોકો અહીંયા ઘૂસવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ ના થાય એ ચિંતા મને ખુદને પણ છે કે એવું તો ના જ થવું જોઈએ જેથી કરીને અમે સરકાર અને અમારા ધારાસભ્યશ્રી અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ જે નેતૃત્વ છે એને પણ અમારી રજૂઆત છે અને વિનંતી છે કે જલ્દીથી જલ્દી અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થાય અને લોકોને સુરક્ષાની લાગણી થાય અને એવા આપણા તરફથી પગલાં લેવા જોઈએ કે જેથી કરીને આ બધા નાગરિકો આમ ચિંતામાં છે। આજે જોઈએ તો અમે અહીંયા આવ્યા છે તો બધાના ચહેરા પર એક જાતની ચિંતા પ્રસરેલી છે। તો આ બધા વાતાવરણ પરથી અમારા વિસ્તારના નાગરિકોને છુટકારો મળે અને અશાંત ધારો લાગુ પડે એવી મારી રજૂઆત અને વિનંતી છે। અમે લોકો ભાયલી વિસ્તારમાં આવેલ સ્પ્રિંગ રિટ્રીટ 1ના સૌ રહેવાસીઓ છીએ। અમારા સ્પ્રિંગ રિટ્રીટમાં એક એવો નિયમ છે કે કોઈ પણ મકાન ફેરબદલ થાય એટલે વેચાણ કોઈ વ્યક્તિ રાખે તો એને કમ્પલસરી એનઓસી લેવી ફરજિયાત છે।
પરંતુ આ કિસ્સામાં જે ફ્લેટ નંબર 301 વેચાઈ ગયો એમાં એ લોકોએ એનઓસીની માગણી કરેલ, એની સામે અમે સૌ કોઈ બધા રેસિડેન્ટે એક વાંધો ઉઠાવેલો અને એમને મળવા રૂબરૂ આવવા માટે કહ્યું હતું, પરંતુ કોઈ કારણોસર એવો આવી નથી શક્યા અને વગર એનઓસીએ એ લોકોએ દસ્તાવેજ કરી દીધો છે, જેનો અમને બધાને સખત વિરોધ છે અને એ લોકોએ અમારી જે એસોસિએશનની પ્રણાલી છે એનું એ લોકોએ ઉલ્લંઘન કર્યું છે. માટે અમારો સૌ કોઈનો એવો એક આગ્રહ છે કે એ લોકોએ અમારી પાસે એનઓસી લીધા વગર કરવું ન જોઈતું હતું કે જે એમને આ કામ કરેલું છે. બીજું કે એમને જે અમને કેવાયસી માટેના ડોક્યુમેન્ટ મોકલ્યા તેમાં નામ વાંચતા ધ્યાન ગયું કે ભાઈ આ નામ કોઈ અલગ જાતિના વ્યક્તિનું છે કે જે અમને કોઈને મંજૂર હતું નહીં. માટે અમે એમને એવું રૂબરૂ મળવા માટે કહ્યું, પરંતુ એ નથી આવી શક્યા, જેમ મેં તમને આગળ કહ્યું એવી રીતે. તો આમાં શું થઈ શકે? સરકાર, કાયદો, લોકલ કોર્પોરેટર્સ કે લોકલ બોડીઝ જે છે એના હોદ્દેદારો અમને માર્ગદર્શન આપે અને આમાં થયેલી ભૂલો સુધારવાની એક બધા રેસિડન્ટને મળે એવી એક અપીલ છે. મારું મિરાન.